રાજદીપસિંહ સુરેન્દ્રસિંહ યાદવ, સીગામ ગામનો સરપંચ છું। ગતરોજ અમારા ગામના યુવાન મેઘમણી કંપનીમાં જે નોકરી કરતા હતા એમનું કંપનીમાં મૃત્યુ થયેલું અને એમને દવાખાને લઈ જવામાં આવ્યા હતા, પરંતુ એમના વળતર માટે સતત સવારથી અમારા ગામજનો અને સ્થાનિક લોકો એ સંઘર્ષ કરતા હતા। એનો અત્યારે સુખદ નિરાકરણ આવ્યું છે, એટલે દરેકનો આપણે પહેલાં આભાર માનીએ છીએ। અને સાથે સાથે આજુબાજુના વિસ્તારના દરેક આવી કંપની દહેજ વિસ્તાર છે જે કંપનીઓથી સતત કંપનીઓમાં છે, એ કંપનીઓમાં સતત આવા બનાવ બનતા હોય છે। તો આવા બનાવ વખતે જે અમારે સંઘર્ષ કરવો પડે એ સંઘર્ષ બધા ભેગા થઈને કરે તો એમાં નિર્ણય સારો આવે, એમની પોઝિટિવ નિર્ણય આવે તો બધા ભેગા થઈ અને આ વિસ્તારના લોકો પણ આવો પ્રયત્ન કરે તો સરસ નિર્ણય આવે, એ બધાને મારી અપીલ છે। આવા નિર્ણય સતત આવતા રહે, બધા પ્રાપ્ત। હું દહેજ ગ્રામ પંચાયત સરપંચ જયદીપસિંહ રામસિંહ રાણા, જે ગત રાત જે બનાવ બન્યો મેઘમણી 5માં દહેજ, જે યુવરાજસિંહ અર્જુનસિંહ યાદવ કરી જે છોકરાનું જે ડેથ થયેલું છે એ બાબતમાં જે પીએમ રિપોર્ટ આવ્યા પછી જે કંપનીના મેનેજમેન્ટ અને સીગામ ગામના સરપંચ વિરપાલસિંહ, કુલદીપસિંહ, પ્રવીણસિંહ રાણા જેઓ વડીલો અને સીગામ ગામના યુવાનોએ જે આજે આ દહેજ આવીને જે સંઘર્ષ કર્યો અને કંપનીના મેનેજમેન્ટ જોડે અમે સવારથી સાંજ સુધીના અમે જે વાતો કરી અને જે આપણા 151 વાગરા વિધાનસભાના ધારાસભ્ય શ્રી અરુણસિંહ રાણા દ્વારા અને જંબુસરના ધારાસભ્ય શ્રી ડી કે સ્વામીજી ને અમારા દહેજ ગામના યુવાનો દ્વારા અને પોલીસ પ્રશાસન અને મીડિયા માધ્યમનો પણ હું ખૂબ આભાર માનું છું, કંપની મેનેજમેન્ટનો પણ ખૂબ આભાર માનું છું। અને જે આ મૃત્યુ નીપજ્યું છે એ છોકરાનો પણ દિવ્ય આત્માને શાંતિ મળે, એમના પરિવારને પણ ભગવાન શક્તિ આપે અને એમનો પરિવાર સારી રીતે એનો એ કરે, એ બદલ હું મા શિકોતર માતાજી અને મા મહાલક્ષ્મી માતાજીનો ખૂબ પ્રાર્થના કરું છું। જય હિન્દ, જય ભારત।